આજે આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક બનાવીશું. તો એક ચમચામાં મેં થોડીક એવી હિંગ અને 1 ચમચી ગરમ મસાલો રાખ્યો છે અને તેલ ગરમ મૂકી અને એમાં 1.5 ચમચી જેટલી રાઈ ઉમેરી છે. કાઠિયાવાડી શાક હંમેશા તેલવાળું હોય છે, એટલે મેં થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખેલ છે. તમે તમારી રીતે ઓછું કે વધુ કરી શકો છો. રાઈ એકદમ ફૂટી જાય એ પછી 1.5 ચમચી જેટલું આખું જીરું ને ઉમેરી હિંગ તેમજ ગરમ મસાલો એડ કરી સમારેલા ટમેટાને એડ કરી દઈશું. ટમેટા અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી અને હલાવી લઈશું. તેમજ તેને 5 થી 7 મિનિટ કૂક કરી તેમાં 1 ચમચી હળદર, 3 નાની ચમચી ધાણા જીરું પાવડર મેં લીધેલું છે, 2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લઈશું. તેમજ ગળ્યું કરવા માટે મેં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે, જેથી સેવ ટમેટાનું શાક ચટપટું થાય છે. તેમજ તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણી એડ કરો. મેં અહીંયા 8 જણા માટે બનાવેલું છે, એટલે પાણીનું પ્રમાણ થોડુંક વધુ રાખ્યું છે. તમે એકદમ જોઈ શકો છો સરસ રીતે પાણી ઉકળી ગયું છે. તેમાં હવે તમે બજારમાં મળે એવી કે ઘરે બનાવેલી કોઈ પણ પ્રકારની સેવ એડ કરી શકો છો. સેવ એડ કર્યા પછી 5 થી 7 મિનિટ માટે સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી ગેસને હાઈ ફ્લેમ ઉપર મૂકીને હલાવતા રહેશું. તમે જોઈ શકો છો કે કેવી રીતે મસ્ત બબલ્સ આવી ગયા છે અને સેવ ટમેટાનું શાક એકદમ મસ્ત લચપચતું અને ખાવામાં ટેસ્ટી એવું શાક બની રહ્યું છે. હવે ગેસને બંધ કરીને એક વખત સતત હલાવી લઈશું.